માજી જય દ્વારકાધીશ. એક માજી છે, એ માજીને તબિયત જીવલી છે હા. અને રાણી રામ છે હા. બસાઈ નથી કાંઈ નથી, એને ઓફ થઈ ગયેલા ઘણી છે, કાંઈક સેવા તમે કરો તો જોઈ લો. અચ્છા, ક્યાં છે દાદી? અહીંયા જ છે, અચ્છા, આ ગામ કયું છે? ગેલા ગેલાપરા ગામ છે. અને દાદી અત્યારે તમારા ઘરે છે? તમે બોલાવેલા છે? બોલાવે. અચ્છા, તમને કોને કીધું કે અમે આવ્યા છીએ? તમે પાડુમજીમાં તમે આવ્યા હતા ત્યાં એમ થયું કે અમે કાંઈક મદદ કાંઈક કરી ઘણી તમે આપો. અચ્છા. આવ્યા તો અચ્છા, હાલો. ગામમાં આવ્યા છીએ ત્યારે આપણે દાદીને ત્યાં જે કીટ વિતરણ કરવા આવ્યા હતા ત્યાં આગળ એક ભાઈ આપણને મળ્યા છે અને એમનું કહેવાનું એવું છે કે હજી બી એક દાદી એવા છે કે જેની આગળ પાછળ કોઈ નથી, તો તમે એમને મળી લ્યો અને જો તમારાથી થતું હોય તેનું જીવન બદલવાનો આપણે એક નાનો એવો પ્રયાસ એમનો પણ કરીએ. તો ચાલો તમે હા, આ દાદી છે અહીંયા છો. બે દાદી બે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું ક્યાં રહ્યો છો તમે? હું વિસનવાડીએ રહ્યો છું, પણ મારો કોઈ આધાર નથી. ત્યાં મારા દેરના છોકરા છે, હું માંદી પડી જાવ તો મને લેવા આવે. અચ્છા, હા. એના છોકરોને હાસવે કે મને હાસવે? હા, બરોબર. કે મારો ધણી પાછો થયેલો છે, મારા બાળ બસું કાંઈ નથી. અચ્છા, સંતાન નથી મારી મારી બસ. રોમાં રોવાય નહીં. અમે આવી ગયા. રોમાં રોવાનું શું હોય? એમાં રોવાનું નહીં. શું જોઈએ છે તમારે? જે તમે દો એ હું ખાઈશ. મારી એટલે કરિયાણું જોઈએ છે, ઘરમાં કઈ નાખવું છે, શું જોઈએ છે તમારે? તમે જે દો એ કરિયાણું. કરિયાણામાં ખાવા તેલ, મરચું, ખાંડ જોઈ છે ને તમારે? તો અમે ઘેલાપર પાલીતાણાના તાલુકાનું એક ઘેલાપર ગામ છે, ત્યાં અમે એક પરિવારના કીટ વિતરણ કરવા માટે આવેલા. ત્યાં બાજુમાંથી અમને એક ભાઈ મળ્યા. અમને આ દાદીની હાલતની વાત કરી. દાદીને આગળ પાછળ કોઈ નથી, એમના હસબન્ડ છે એક્સપાયર થઈ ગયેલા છે. તો દાદીનું કહેવાનું એટલું છે કે ખાલી કેને કરિયાણાની કીટ મળી જાય તો એમનું ગુજરાન ચાલે. તો અમે દાદીનું જીવન બદલવાનો 100% અમે પ્રયાસ કરીશું. બરોબર ને? કેટલા મહિનો ચાલે એટલું આપીએ, પછી ખાલી થઈ જાય એટલે પાછો ફોન કરજો. બરોબર ભાઈ? આ બાજુ ફેરી ના. બરોબર? અમે ખાલી થઈ જાય ને કીટ એટલે પાછો તમે વિપુલભાઈ ને કે ભાઈ ને કોક ને કોલ કરજો કે દાદીની કીટ ખાલી થઈ ગઈ છે, એટલે પાછા આવશું ને ત્યારે અમે દઈ જાય. બરોબર ને? સામે જાવ છો? નથી જાય જતી આખો દી ખાટલા પર હુઈ રહ્યો. આવડા પગ દુખે પગનો દુખાવો છે. એની દવા તો મારે આટલી પડી મળી અને આંચમાં મણિયું મૂક્યું. આંચમાં મણિયું મુકાવ્યું. તને તો મારી ભલાઈ નથી, હું બાડી થઈ ગઈ. અચ્છા, અચ્છા. પગમાં ઓપરેશન કરાવેલું છે? ના, ઓપરેશન નથી કરાવ્યું. એ કે તમે ધીમે ધીમે હાલજો છે. હું ખોટાના ટેકે એટલામાં ફળિયામાં ફર્યા કરું. તમે મારી ઝોપડી જોહો ને તો હાવ કાંટાની વાટ છે મારી. દાદીના પગની અંદર કઈક તકલીફ હોવાથી દાદી ચાલી નથી શકતા. ચાલવામાં પણ દાદીને ટેકો લેવો પડે છે, એટલે કોઈ કામ નથી કરી શકતા. આગળ પાછળ કોઈ છે ને. અને ધન્ય છે ભાઈ એમના દેરના પરિવારને બી કે દાદીની અત્યારે હાલના સમયની અંદર મદદ કરે છે, નતર અત્યારે કોઈ સગો કોઈની મદદ કરવા માટે તૈયાર નથી. કઈ વાંધો નહીં. અમારું જે શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ દાદીને હાલત બનાવવાની 100% પ્રયત્ન કરશે. અને હાલ અત્યારે અમે એક દાદીને એમને જે જરૂરિયાત છે એ કરિયાણાની કીટ અમે અને અમારા જોરુભાઈ આપીએ છીએ. બરોબર ને? રાજી? રાજી ને? હા, તો વાંધો નહીં. તો ભગવાન તમારું સારું કરશે. હા, બસ તમે આશીર્વાદ આપી દો. તમારી જેવાના આશીર્વાદ હશે એટલે આશીર્વાદ છે. તમે 100 વર્ષ જીવજો મારી માં. 100 વર્ષ નથી જીવવું. તમારી જેવા પરિવાર છે ઈ ભૂખ્યું ન રહેવું જોઈએ, અમારા સુધી પહોંચવું જોઈએ. અમારા બાળ બસું તમ તારે આખી વિઠલવાડીને પૂછી જવાનું, આખી રાથડીને પૂછી જવાનું, તમારા સરપંચને પૂછી જવાનું કે એની કેવી હાલત છે. હું ત્યાં દાડીએ નથી થતી, આખો દી હું હુઈ રહી. રાથડીના પાલીતાણા વાળો? તો સાથે સાથે હું એ બી તમે લોકો જોવો તો હું હું તમને કહીશ કે અમારા ભાવનગર જિલ્લાની અંદર અધેવાડા ગામ છે, ત્યાં અમે વૃદ્ધાશ્રમ બનાવેલો છે, જે અમે બધા સાથે રહીને જ કામ કરીએ છીએ. જો ખરેખર દાદીની આગળ પાછળ કોઈ ન હોય અને દાદીને જાતે રસોઈ કરીને બનાવવું પડે ને એવું ન કરવું હોય તો ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરજો અને દાદીને વૃદ્ધાશ્રમની અંદર એડમિશન લઈ લેજો. દાદીનું 100% હાલત
એમને અમને અમારા મા બાપ મળી જશે અને અમે એને દીકરા તરીકે ઉછેર કરશું. જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમને યાદ કરશું. એ બરાબર છે. ન્યાય અમે મોકલી પણ આ છોકરાઓ કેટલા રહે નહીં બરાબર એટલે ન્યા ન મુકાય. તમે આ ગીતનું જે કરો આ છો તો હું તમને એક જાણ કરું છું કે ભાઈ નું કહેવાનું એવું છે કે ભાઈ કીટ અત્યારે અમે કીટ તો આપી દઈએ એમ બરોબર, બનાવવું જમાડવું. બા એવું કહે છે કે અમારી આગળ પાછળ કોઈ નથી બરોબર. હવે ચા નથી શકતા તો હાલાત દરેક વખતે દાદા સરખા ન હોય બરોબર. દરેક વખતે તમે બી હાજર ના હો, દરેક વખતે પરિવાર બી મોજૂદ ન હોય બરોબર. દરેક વખતે મોજૂદ ન હોય. ક્યારેક આપણે બી આપણા પરિવારનું હારું વિચારવા માટે કઠે પાણ પથ્થર મૂકીને તે વસ્તુ કરવી પડતી. અમારો પ્રયાસ ખાલી કોઈ પણ ગરીબ પરિવારના જીવન બદલવાનો છે. અમારે એને ત્યાં રાખીને કોઈ કામ કરાવવાનું નથી, પણ સારી રીતે જીવે એવો અમારો પ્રયાસ છે. બાકી તો અમારું શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે, જ્યાં સુધી થશે ત્યાં સુધી એને કીટ આપતા જ રહીશું બરોબર. આ તો ખાલી હું તમને એક જાણ કરું, મોકલવા ન મોકલવા એ તમારી ઈચ્છા બરોબર ને ભાઈ. બરોબર, કઈ વાંધો નહીં. કીટ આવે છે ત્યાં સુધી તમે રહ્યો, જેથી તમને એવું લાગે તેથી મુલાકાત તમે આવજો બરોબર. તમે આવજો, જોજો આપણને અનુકૂળ પડે. હા તો કોઈ રાખતા નતા દહીં. તો એ જ મારું કહેવાનો ભાઈ ભાવાર્થ એ છે કે સમય બહુ બદલાઈ ગયો છે, હાલાત બદલાણા છે, પરિસ્થિતિ બદલાણી છે. એની સાથે ચાલવું પડે. આપણે બાળકોને ભણાવવાનું ઉજળા ભવિષ્ય માટે કાળજાના કટકાને આપણે 500 કિલોમીટર દૂર મોકલવો પડે છે. શા માટે કે એનું ભવિષ્ય ઉજળું કરવા. અહીંયા તમે સમાજના ડરથી અને આ કશે જાય નહીં ને કશી વગર રહે નહીં તો એ વસ્તુની અંદર કાલ સવારે આને કશું બી થાય તો એવું નથી કે સમય ક્યારે કોનો છોકરો બોલાવો પડખે પાડોશી છે ને, મારી પડખે પાડોશી એની આગળ હું રોવા મળું ને પછી આને કેવા આવે કે ડોશી માં કે તમને બોલાવે છોકરો, તમને અમે મૂકવા આવીએ, મને મૂકવા આવે ગાડી ઉપર. અને અત્યારે તમે અહીંયા આવવાના હતા ને ત્યારે મને ગાડી ઉપર છોકરો લેવા આવ્યો તે હું આવીને. તમારે અત્યારે અમે તમને કીટ આપીએ છીએ, તમ તારે જ્યાં જરૂર પડે ત્યાં વિપુલભાઈ ને જરૂરભાઈ ફોન કરજો. અને એક દી તમે ભાવનગર આવો, રૂબરૂ મુલાકાત કરજો. આ તમને એમ થાય કે ના તો તમે એડમિશન લેજો. અમે દાદીના હાલાત કેમ સુધરે એ પ્રયત્ન કરવા માંગીએ બરોબર. એટલે કઈ વાંધો. મારા દેરનો દીકરો છે, હગો મારો દીકરો અને મારી દેરાણી, 3 ના રોટલા વહુ પૂરે, પછી એક હું 4મી અને 5માં ઈ. પછી મારે એને કેટલું દેવું કયો તો 7 વર્ષ થઈ ગયા છે. આ 7મું વર્ષ છે. એ બકરા હતા, મારા આવા બકરા હતા, એ સારવા ગયા એ નાવા પીડ્યા. એ નાવા પીડ્યા એ મારે જીવવું જ નથી કે પણ મલ પર રહ્યા પાણી. મારે જીવવું નથી, મારે કોઈને મોઢું નથી દેખાડવું કે, અને મારે હવે બાળ બસું નથી, મારે હું રહેવું એમાં બે